ફરસાણવાળાની દુકાનમાં મળે તેવી લસણિયા સેવ આજે આપણે ઘરે એકદમ સરળ રીતે બનાવીશું। આ સેવ તીખી હોય છે, જેથી ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ ચટપટી સેવ ઘરે એકદમ સરળ રીતે ફક્ત 10 થી 15 મિનિટમાં બની જાય છે। તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ। પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો। તો લસણિયા સેવ બનાવવા માટે મેં અહીંયા 7 થી 8 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે। એને આપણે આ રીતે વાટી લેવાની છે અને એની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે એકદમ સરસ એવી લસણની પેસ્ટ વાટી લીધી છે। હવે આપણે સેવ માટે લોટ બાંધવાનો છે। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો બેસન લીધો છે, જે પેકેટમાં મળે છે એ જ બેસન લેવાનું છે। તેમાં આપણે મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું, ચાટ મસાલો અને જે લસણની પેસ્ટ વાટી છે એ એડ કરી દઈશું, 1 ચમચી અજમો એડ કરી દઈશું અને હવે આપણે બધા જ મસાલાને બેસન સાથે મિક્સ કરી લેવાના છે। તો જ્યારે સેવ બનાવતા હોય ત્યારે મસાલો કરવાની અને લોટ બાંધવાની જ ખૂબી હોય છે। તો આ રીતે તમે પરફેક્ટ રીતે મસાલો કરશો તો તમારી સેવ એકદમ બહાર જેવી બનશે। તો હવે આપણે થોડું પાણી એડ કરતા જઈ બિલકુલ લમ્સ ના બને એ રીતે લોટ તૈયાર કરીશું। તો જ્યારે પણ સેવ બનાવતા હોય ત્યારે એક મસાલો કરવાની અને એક લોટ બાંધવાની જ ખૂબી હોય છે। તો તમે આ રીતે પરફેક્ટ મસાલો અને આ રીતે પરફેક્ટ લોટ બાંધશો તો તમારી સેવ એકદમ ફરસાણવાળાની દુકાન જેવી બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લોટ સરસ બાંધી લીધો છે। તો થોડું પાણી એડ કરતા જઈ લોટને આપણે થોડો સોફ્ટ કરવાનો છે અને તેને થોડો ફેટવાનો છે। તો લોટમાં આપણે થોડું પાણી એડ કરી અને લોટને મસળવાનો છે। તો આ એક સ્પેશિયલ ટ્રીક છે કે આપણે લોટ બાંધ્યા પછી થોડીક વાર લોટને પાણી નાખી આ રીતે મસળીશું, એટલે તેનો કલર પણ થોડો ચેન્જ થશે અને એકદમ સરસ એવો આપણો લોટ બંધાશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। તો જ્યારે પહેલી વાર તમે સેવ બનાવતા હોય તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે લોટ તમારે પરફેક્ટ બાંધવાનો છે। તો અહીંયા આપણે લોટ સરસ એવો બાંધી દીધો છે। 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી લોટને સરસ એવો સોફ્ટ કરી અને છૂટો પાડી દઈશું। તો અહીંયા આપણે આ સેવ સંચામાં બનાવવાની છે। તો મેં અહીંયા સંચાની સાઈઝના ગુલ્લા કરી લીધા છે। જો તમારે ઝારાની મદદથી બનાવવી હોય તો લોટને થોડો સોફ્ટ રાખવાનો, જેથી ઝારામાં એકદમ સરળતાથી તમે આ સેવ પાડી શકો। તો અહીંયા આપણે સંચાની સાઈઝના 3 મોટા ગુલ્લા કરી લીધા છે અને તેલ લગાવી તેને સોફ્ટ પણ કરી લીધા છે। હવે આપણે સંચામાં આ સેવ બનાવીશું, એટલે મેં અહીંયા જે મીડિયમ સાઈઝની જાળી આવે છે એ લીધી છે। એને આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાની છે। સાથે આપણે સંચામાં પણ તેલ લગાવી અને સંચાને તેલથી ગ્રીસ કરી લઈશું અને જે આપણે લોટ તૈયાર કર્યો છે તેને આપણે સંચામાં આ રીતે ભરી દેવાનો છે। તો પરફેક્ટ આપણે સંચો ભરી અને તેનું ઢાંકણ બંધ કરી આપણે ગરમ તેલમાં આ સેવને પાડવાની છે। તો સાઈડમાં મેં તેલને ગરમ પણ કરવા રાખી દીધું છે। તો તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું છે। તો તેલ ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી સેવ પાડીશું। તો આ રીતે ગરમ તેલમાં સંચાને આ રીતે ફેરવતા જવાનું છે અને રાઉન્ડ શેપમાં આપણે ફેરવીશું અને રાઉન્ડ શેપમાં આપણે સેવ પાડી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ પરફેક્ટ હશે તો આપણી સેવ એકદમ સરસ એવી બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો એક બી સેવ તૂટતી નથી, એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું। તો અહીંયા આપણે એક રોલ પાડી દીધો છે। હવે આપણે તેલમાં તેને તળીશું। તો નીચેની સાઈડ થોડી ક્રિસ્પી અને થોડું શેકાઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। બંને સાઈડ આપણે 2 થી 3 મિનિટ જેવું શેકવાનું છે। સેવને શેકાતા વધારે વાર નથી લાગતી। તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચેથી સેવ આપણી શેકાઈ ગઈ છે। હવે આપણે તેની સાઈડ આ રીતે ચેન્જ કરી દઈશું અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। થોડીક જ વારમાં આપણી સેવ સરસ એવી તળાઈ ગઈ છે। હવે આપણે તેને બહાર કાઢી લેવાની છે અને એવી જ રીતે બધી સેવને આપણે આ જ રીતે તળી અને તૈયાર કરી દઈશું। તો બાકી વધેલા લોટમાંથી પણ આપણે સેમ એ જ રીતે સેવ બની તૈયાર કરી લેવાની છે। તો અહીંયા આપણી લસણિયા સેવ બનીને તૈયાર છે। આ સેવને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો। એટલી ટેસ્ટી અને એટલી ક્રન્ચી બની છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય। તો તમે પણ આ સેવ બનાવી ના હોય
તો એકવાર મારી રેસીપીથી જરૂરથી બનાવી લેજો. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર